એક બહુ મસ્ત વસ્તુ થયું. પહેલા બે આવતા આવતા રસ્તા ભૂલી ગયા, તો હવે તે મને લેવા જતા છે. કાંઈ કરવાના ભાઈ? કાંઈ માણા હે જા ને મેં ફર્સ્ટ ટાઈમ આવ્યો તમે મને રોડ યાદ રહી ગયેલા, આ લોકોને રોડ નહીં યાદ રહે. હેલો, સ્વાગત છે બીજા નવા વિડીયોમાં. આજે અમે પાછા જતા છે લુમેરી બાજુ. લુમેરી બાજુ મારે જે તમને ખબર છે કે વિપુલના ઘરે જતા છે. ત્યાં એને પ્રોગ્રામ ગોઠવેલો છે એટલે તમે ત્યાં જતા છે મારી સાથે રનકભાઈ. ગાડી ચલાવવામાં બીજી છે અને અમે મારા ફ્રેન્ડના ચોક લેવા જતા છે. ડીને લઈને આપણે સીધા વિપુલભાઈને ઘરે. ઓકે. તો હવે હાર્દિકભાઈને લઈને આવી ગયા છે રોનકભાઈ. તો હવે અમે જતા છે વિપુલના ઘરે. જયદીપને દિવસ પહોંચી ગયા છે. તો ચાલો તો મને તાજ મળીએ અમારે. તો અમે અહીંયા પહોંચી ગયા વિપુલભાઈના ઘરે. કઈ કે પાંડુ મજા મને હા ગાડી વિપુલભાઈ. જરાક સફાઈ અભિયાન ચાલતું છે. વિપુલભાઈ કેમ છો? મજામાં. તો આજે અમે પાછા આવ્યા છે અમે. એક બહુ મસ્ત વસ્તુ થયું. પહેલા બે આવતા આવતા રસ્તા ભૂલી ગયા. ये क्या बात करता है यार? હવે તે મને લેવા જતા છે. કાંઈ કરવાના? क्या बात है सर, क्या बात है सર. કાંઈ માણા હે જા ને મેં ફર્સ્ટ ટાઈમ આવ્યો તમે મને રોડ યાદ રહી ગયેલા, આ લોકોને રોડ નહીં યાદ રહે. અમે પહેલી વાર આવેલા તેઓ બીજી વાર અમે વગર બોલાવી રહ્યા, પણ તે લોકો હવે કાં ગયેલા કાંથી તેઓને ચાલો તેઓને લેવા જ જતા છે અમે. ગાઈસ તમારા બાજુ આવું વ્યૂ છે કઈ જો View, હા. કમેન્ટ કરજો. આમ બરાબર જ દેખાશે. વોટ સુનિલભાઈ જોરદાર. હા. અરે પેલા બે રસ્તા ભૂલી ગયા. કોણ ભૂલી ગયા? જયદીપ પણ. અમે અહીંયા રસ્તા પર આવી રહ્યા પણ હવે તે લોકો ઘાસ છે તે ફોન કર્યો છે. છે નહીં નહીં મેં રસ્તા ભૂલી ગયેલા. જોજો આવે. એક વાર આવેલા તેઓ રસ્તા ભૂલી ગયા, બીજી વાર રસ્તા ભૂલી ગયા. જાઓ ને અંદર. આ જો આ રસ્તા આ રસ્તા ભૂલી જાય. આ રસ્તા ભૂલી જાય. અરે બિરયાની બનાવના જો ને કઈ લાવ્યા? बासमती चोखा. अभी मजा आएगा ना भिड़ो. બાસમતી ચોખા ને મસાલો દેખાય. વિપુલ પર બધું સામાન લઈ આવ્યા. કાંદા, લસણ, મરચા, આદુ. ચાલ લહણ સોલવા લાગ. હા મારા પૈસા છે. હાલો મારા ભાઈ યાર. ચાઉ બિરયાનીમાં બધું સામાન આવી ગયું છે. કાંદા છે, લસણ છે, મરચા છે, ચાકુ છે, આદુ છે, પાણી છે. પાણી છે, પછી આ શું છે આ ચોખા છે, પછી અંદર ટામેટા છે ને પનીર છે ને બધા માણસ છે. भगवान का दिया हुआ सब कुछ है. બે બિરયાની બનાવવાની છે. વિપુલભાઈ કઈ બનાવવાની બોલો? આપણે ચિકન બિરયાની. અમારી અમારી ભાઈ વેજ બિરયાની. ये तो लेटेस्ट न्यूज है. વેજ બિરયાની. વેજ બિરયાની કહેવાય, વેજ પુલાવ કહેવાય. બિરયાની ભાઈ અમારા હારું તો બિરયાની. ટોપ કર દેખાડ. તમારા હારું જયદીપ કાંદા સોલો જો ને એ ડેન્જર દેખાતું જયદીપ. ઓય આ હારા સોલેલો તમે. ભાઈ મેં તો કાપ્યા કરો કાપ્ય કરે ખોટું નહીં બોલવાનું હોય પડી ને. ટાઈમ એમ. બૈરી એ મને એક નવું વસ્તુ ખબર પડી. બોલો. ગાઈસ અમે ફ્રીજમાં ડ્રેગન ફ્રૂટ ઉગાડીએ. બોલો ये क्या बात करता है यार? હા કેમાં તે બોલી? તેમાં કઈ નહીં, આપણે એક આવો નોર્મલ ડબ્બો લેવાનો, હા તેમાં પછી ટીશ્યુ પેપર મૂકવાનું, હા. તેના પર આપણે પછી ડ્રેગન ફ્રૂટ ની બી મૂકવાની, હા ઉપરથી 500 ટીશ્યુ પેપર લખવાનું, પછી રોજ દિવસે એક એક બે બે ટીપા પાણી લાગતું જવાનું બી હે. પછી જોજો તમને મહિનામાં રિઝલ્ટ મળી જાય. ટ્રાય કરી જોજો નહીં થાય તો. હાર્દિક હું કઈ? હા હાર્દિક બોલતો કઈ ગઈ क्या नहीं मैंने क्या કઈ બોલ नहीं. आड़े उंगड़े હું કરલું સફરજન કેમ કહે? સફરજન બી તેવું જ પ્રોસેસ સેમ. બરાબર ટ્રાય મારી જોજો. થયું તો કેજો, મેં ટ્રાય કરી. સફરજન, સ્ટ્રોબેરી, કીવી, હા લીચી બી તમે ટ્રાય કરજો. અમે ટ્રાય કરશું. રિઝલ્ટ મળે તો કેવું વગેરે વગેરે. ये कर लो पहले. જયદીપ આપણે ક્યાં જવાના? રંજીત ને ઢાબા.
અરે ચિકન લેવા જવાના મને ખબર કયો તામો તો ગુસ્સો પડ્યું તો ચિકન લેવા ચાલ્યા બોલ હું લેવા ચાલ્યા કાઈ ચિકન હા ચિકન ચાલો તો અમે ચિકન લેવા જતા છે હવે ડ્રાઈવર મેં છે પણ આમાં બ્રેક નહીં લાગતી તો જોઈએ અમે કેમાં ખાઈએ ભગવાન પર જ જતા છે બહુ બીક લાગતી છે તમે જોઈ શકો કેટલું હરિયાળી છે હવે આગળ સ્કૂલ આવવાની છે કોઈ ફૂડ નહીં બતાવવાનું કે પણ હા અંકલ માર એટલે મને અહીંયા નહીં ચિકન વાળો દબાવ્યો છે અરે બંધુ તો कुछ नहीं था तो मैं वो घनी जगह पर अपन चिकन कैसे नहीं मिलू પેટ્રોલ બગેલા वो पेट्रोल हो गया કઈ નહીં આવે પાછા જગ્યા પર જતા છે અરે નહીં મેં બનાવેલું ને હા તો અમે બધા દુકાને ફર્યા પણ એક જગ્યાએ ચિકન નહીં મળ્યું ને સુનિલભાઈ તો ગયા હવે ઘરે પછી આવશે હવે જોઈએ હવે ચિકન વગેરે થોડુંક ચિકન તો છે હવે તેટલામાં જ ગુજારું કરીએ હવે હા ચાલો મળીએ તમને ઘરે હા જેવો રોનકભાઈ અમારે ચાલુ છે કામ પર અમે આટલા વાર ટાઈમ અમે ચિકન લઈ ગયા તેટલું તમારે કાંદા નહીં કાપેલું સોરી ટામેટા અમે ટામેટા કાપેલા અહીંયા બી બાત કરો અમારા ગળો બહાર મૂકતે દેખાય ને જરાક એ ડેન્જર જેવું લાગે તો મને પાણી આવી ગયું તો અમને ટામેટા કાપવાની ડ્યુટી મળી છે નહીં આવડે તમે કાપવા જવાના હું કે નહીં આવડે તમે કાપવા જવાના હું મારા તા 18 વર્ષ થઈ ગયા ને બટર કાંદા કાપતા નહીં આવડે સોરી ટામેટા ખરા આજે તારે પર ટામેટા કાપડ જો ને આ જો આ ટામેટા તો ચાલ જદીપ કાપ હવે આ ટામેટા સરી ને તેમાં કાપ એટલે કેવું છે હા આગળનું ડાંજુ ઉડાય હા ડાયનું ઉડાયું જો પહેલી વાર ટામેટા કાપે વેરી ગુડ સહી જા રહે હો હવે એમ હા હવે એમ અંદર મૂકીને કાપ આ જેવો ઝીણા કાપવા એવા ટામેટા કાપ્યા હું કાપતા હું આવડે તને ખાલી એક લવા કાંદા જ છોલતા આવડે હું હા કેવું લાગે દીખો ભાઈ ટામેટા અડધા ટામેટા કાપી નાખ્યા પછી આવ્યો પનીર જો ખાલી પનીર બિરયાની આઈ હાઈ જો ને કેટલું સફેદ દેખાય મળો પણ આવી દેખાતો પનીર જો પનીર બિરયાની બનાવવાના પનીર બિરયાની એક માણસ હાથ દે કોણ આવે એ વિપુલભાઈ આવતા છે બધું કામ કરીને જલ્દી આવો આમન આવી ગયા ચિકન વાળા જોતા ને ટમેટાને બધું કાપ્યું નહીં જો ને કેટલું એક ટાઈમ માં કેવું બહુ મસ્ત લાગે હા એવું તો કેવું ઓય જયદીપ આય लकड़ी जल चुकी है आग लग चुकी है લડકી જમ ચુકી હે હવે આમાં તેલ નાખવાનું વાર છે અરે વિપુલભાઈ તેલ લઈને આવી ગયો જરા ગરમ થવા દે ગરમ થવા દે પનીર લેવ જો બિરયાની બનાવે ત્યારે આ મસાલા પહેલા લાખે એમ કે હવે મને નહીં ખબર એમ તો મેં એકવાર બનાવેલી કેમેરા પણ પર ખબર નહીં હતી વિપુલભાઈ ને એકદમ અનુભવ છે તો વિપુલભાઈ બનાવે લાવ તેલ લાવતા એકવાર અહીંયા ચિકન બિરયાની અહીંયા પનીર બિરયાની हमारे पांडुभाई पांडे पनीर बिरयानी बनावे ને ચિકન વાળા તે તો વિપુલભાઈ चिकन वार विपुल भाई और यहाँ पे तेल जाता हुआ तेल लाइक है જ્યાદા હે બધું સામાન છે આપણે બિરયાની મસાલા કાંદા ટામેટા મસાલા લસણ મસાલા ચટણી કઈ અનુભવ નહીં મળે આ મસાલાનો મને હા એવું કઈ હા કાંઈ આપું ખડાવાળું જેવું મસાલા લાખ્યો છે પણ ઓછું જ નાખવું લાખ્યું છે બિરયાની મસાલો નું બધું સામાન આવે છે મસાલામાં જો આનું ગરમ નહીં થાય ફૂક પાંડુ ફૂક જોજે અમારી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ તે હું તેલ જ નહીં ગરમ થયો છે કાંઈ કરે પાંડુ ફૂક કાંઈ તમારી આરામાં વારસી કાંદા હે કાંદા નાખ્યા કાંદા લેવા આટલું તમારે સારું હા જરાક શેર કરતા છે એક ટેબલ છે અડધો ટેબલ છે આ જુઓ અહીંયા આપણે
ખાઈ જો ની રાઈસ તો જબરા છે નમક બરાબર છે કઈ ખાઈ જો ને એમ. અચ્છા ગરમ લાગે છે આપણે જે ટેસ્ટ કરી જઈએ અરે એક દાણો ઉચકીને ખાય તેમાં ખાય બહુ મસ્ત લાગ્યો વિપુલ જવાન હલગાવતાની પત્તો લાગ્યો એ જો એ વિપુલભાઈ સ્પીડ એ एक्सपीरियंस मानो है અને હરગે જ નહીં તો જલ્દી હલકી ગયો क्या बात है सर क्या बात है સર જો અમારો મેન વસ્તુ ચિકન काय काय करेगा આ હા ઢાકી દે જો બોલ કરવા અચ્છા મસાલા છે હા એ જો બિરયાનો મસાલો રેડી છે બસ આમાં તો જરાક તપેલો ઊંચો નીચે લાગતો છે પણ અમે સેટ કરતા છે ઓકે ચાલો બસ આમાં ચિકન જાન બાકી છે પછી મસાલો રેડી છે પછી કાચું છે ચિકન યાદ કાઈ ના મેં જોયા ના બગડી જાય બરાબર લાગે પેલામાં તો બનાવ પેલાનું હા पनीर लखवा दो चलो तक बनाएगा એ ગયું છે ચિકન જો ને કેવું દેખાય બહુ મસ્ત છે બહુ મસ્ત આવી હાય મોઢામાં પાણી આવી ગયું મારે તો पानी आ गया તમારે પણ મોઢામાં પાણી આવી ગયું તો પી જાઓ બીજું તો કાઈ કરી નહીં બીજું તમે કઈ કરી નહીં શકીએ पनीर नो થાય આનું હમણે ચોખા લખ્યા તો બધું તેલ જ આવ્યું હતું देखो गाइस ચોખા લખાઈ ગયા કેવું લાગે ખાલી નમક ઓછું છે અરે મીઠું લાગો મીઠું ये हमारे तो आ चिकन वाला जो हमें काय था આ તો બધું આ જો કરવા પડે ઉપર અમારું બની ગયું છે દેખ આ જો વિપુલભાઈ ખાવાનું બાકી દેખાડ વિપુલભાઈ દેખાડ જરા લેતો એને પકડ ઓ આવી ગયું એ મસાલો જો અરે ચિકન જક નીચે છે પછી તમને દેખાડીએ બાકી કચુંબર યસ ભાઈ आई गई વિપુલભાઈ બનાવે છે જોઈએ કેવું લાગે આ હું કરવા લાગ્યો તેની ખબર આજે આનું રોલ હું હતું તુફાન આવ્યો બહુ પવન આવ્યા ઘરે એ ઘટી ગયું આ જો ઘટકું સામાન એ સલાડ છે બાકી બિરયાની આવશે છે નિમેશ ને વિપુલ આવતા છે બની ગઈ છે પવન બહુ આવ્યા ઘરે આજે બિરયાની આવી ગઈ ચિકન બિરયાની ઓય બિરયાની બીજી કાંઈ એ લઈ આવ્યા છે આપણે બિરયાની પનીર બિરયાની આવતી છે આતી છે જલ્દી લાવ ભાઈ हमारी पनीर बिरयानी પનીર બિરયાની કઈ પુલાવ કે હરખું જ બધું બરાબર આ જો પનીર બિરયાની ચિકન બિરયાની અહીંયા જ લાવ ને અહીંયા બસ આપણે ચાલો અહીંથી જા સાઈડ રે આ જો એ પનીર જોયે પુલાવ રે મને જયદીપભાઈ આપણું તો રાઈસ વધારે पनीर बिरयानी आ गया अरे पीस बताओ પીસ આવડે આમાં છે પીસ ને ક્યાં? આજો આવી આપણામાં બધાના પીસ કાઢીએ પછી કાઈ નહીં એમ ચલો ચલો અમે બધામાં કાઢ્યા એ જો અહીંયાથી બિરયાની પનીર બિરયાની અને ચિકન બિરયાની એક કાંટા છે વિપુલભાઈ આપણે પછી કાંદા છે માણસ છે બધું જ છે માહોલ છે તો અહીંયા અમે ખાઈ પીને ફૂલ તટ્ટા થઈને પૂરા અમારી પાર્ટી પૂરી બધું પતી ગયું હિરેનભાઈ બહાર દેખાડજો અમે ફિનિશ કરી નાખ્યા હા હવે દેખાય આ બધું પતી ગયું એમાં બતાવ નહીં તો અચ્છા એ ખાઈ પીને પૂરું બિરયાની વિપુલભાઈ બને કેવી લાગી બોલો તો મસ્ત એકદમ જોરદાર જબરદસ્ત वेज बिरयानी ते भाई વેજ બિરયાની આ પાંડુભાઈ બનાવી ઓય ફોન આવે કોનો તો મેં વિપુલના ઘરથી નીકળી ગયા હવે ઘરે જતા છે તો આજે આપણો વિડીયો અહીં જ પૂરો થાય આપણે ઘેરથી ફોન આવતા હતા ઘેરથી ફોન આવતા હતા ये समस्या है रे क्या बोलने का તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને ભલે સબસ્ક્રાઈબ કરજો
સબસ્ક્રાઇબ કરજો. તો મળે હવે બીજા વિડીયોમાં. બાય. एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का से दबा के लाइक और शेयर ठोक दीजिए.